2 દિવસ પહેલાં તારીખ 17 ડિસેમ્બર 2024ના રોજ લોકસભામાં માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે અત્યંત નિંદનીય રીતે અને જાણે કે બાબા સાહેબની મજાક કરતા હોય એ રીતે એક વક્તવ્ય આપ્યું. અને આપણી લોકસભા આપણે જોઈએ છે કે સંસદને સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં ભારતનું બંધારણ બનાવનાર બાબા સાહેબને એમણે ફેશન સાથે મેળવ્યા. જાણે કે કોઈ સામાન્ય મોટા ક્રિકેટર હોય બાબા સાહેબ કે હિરોઈન હોય એટલી નિમ્ન કક્ષાએ એમને લઈ ગયા. બાબા સાહેબનું ભયંકર અપમાન છે, સાથે સાથે ભારતના સંવિધાનનું અપમાન છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કોઈ પણ પરિસ્થિતિમાં બાબા સાહેબનું અપમાન સહન કરી શકે એમ નથી. એટલે આજે સમગ્ર રાષ્ટ્રમાં કોંગ્રેસ પક્ષ વતી તમામ જગ્યાએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના હતા. આજ રોજ અમારા એસસી સેલના પ્રમુખ વિપુલભાઈ બગડાની કુમારની આગેવાની નીચે અમે લોકો અહીંયા બધા આવ્યા છીએ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા ગયા હતા. કલેક્ટરશ્રી કોઈ મિટિંગમાં છે. આરડીસી સાહેબને આવેદનપત્ર આપ્યું છે. વિપુલભાઈ અમારા એસસી સેલના પ્રમુખ છે. સામાન્ય દેખાવ કરતા હતા નીચે, એમાં પોલીસ એમની ધરપકડ કરી લીધી છે, એટલે અત્યારે હાજર રહી શકેલ નથી. પોલીસ ધરપકડ કરે ઓકે કરવું હોય તો, પણ અમિતભાઈ શાહે તો રાજીનામું આપવું પડશે અને નીકળેના પરિણામો સમગ્ર ભાજપ અને કેન્દ્ર સરકાર ભોગવશે એવી કોંગ્રેસે સ્પષ્ટ ચીમકી આપી દીધી છે.